जय हिंद वंदे मातरम दोस्तों। तो मित्रों एसएमसी जूनियर एनालिस्टની પરીક્ષા માટે આજે આપણે મોસ્ટ ટાઈમથી પ્રશ્નો જોવાના છીએ જે આપણે મિત્રો 23/8/2026ની જે એસએમસી જુનિયર એનાલિસ્ટની જે પરીક્ષા યોજાવાની છે એમાં તમને ઉપયોગી સાબિત થશે। મિત્રો આ પરીક્ષા માટેના એસએમસી જુનિયર એનાલિસ્ટ પરીક્ષા માટેના મોસ્ટ ટાઈમથી મોડેલ પેપર જો તમે મેળવવા માંગતા હો તો માત્ર 99 રૂપિયામાં તમે પરચેસ કરી શકો છો। તો આ મોડેલ પેપરને પરચેસ કરવા માટે તમારે અહીં આપેલા નંબર ઉપર વોટ્સઅપ પર મેસેજ કરી દેવાનો રહેશે અથવા તો તમે કોલ કરી દેજો, બરોબર। તો તમને વોટ્સઅપ પર જ પીડીએફ સ્વરૂપે આ મોડેલ પેપર મળશે અને આપણી 23 તારીખની પરીક્ષામાં આમાંથી જ મિત્રો બેઠા પ્રશ્ન તમને જોવા મળશે। તો અવશ્ય આને પરચેસ કરી લેજો હાલે। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। ક્વેશ્ચન નંબર 1 છે કે ભાઈ દૂધના પાસ્ચ્યુરાઇઝેશન માટે HTST એટલે કે હાઈ ટેમ્પરેચર શોર્ટ ટાઈમ પદ્ધતિમાં તાપમાન અને સમયનો યોગ્ય માપદંડ કયો છે? ચાલો મિત્રો સરસ મજાનો પ્રશ્ન છે, આઈએમપી પ્રશ્ન છે। આમાં જવાબ મિત્રો જે ઓપ્શન બી સાચો જવાબ આવશે 72 અંશ સેલ્સિયસ તાપમાન અને સમય છે મિત્રો 15 મિનિટ। નેક્સ્ટ, ફાધર ઓફ કેનિંગ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કેનિંગ પદ્ધતિના જે શોધક છે મિત્રો ફાધર ઓફ કેનિંગ જે ઓળખાય છે। તો જવાબ આવશે મિત્રો અહીં નિકોલસ એપલ, ઓપ્શન સી સાચો જવાબ રહેશે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 છે કે કયા રાસાયણિક પ્રિઝર્વેટિવનો ઉપયોગ સામાન્ય રીતે રંગીન ફળોના રસ દાખલા તરીકે લીંબુનો રસની જાળવણી માટે થાય છે? તો એ છે મિત્રો પોટેશિયમ બાયસલ્ફાઇડ। નીચેનામાંથી કયું વર્ગ 1 એટલે કે ક્લાસ 1 પ્રિઝર્વેટિવ નથી? તો આમાંથી મિત્રો આપણે વાત કરીએ તો મીઠું તો ક્લાસ 1 પ્રિઝર્વેટિવમાં આવશે, મધ પણ આવશે, સોર્બિક એસિડ નહીં આવે, ખાદ્ય તેલ પણ આવશે। ડબ્બાબંધ ખોરાકમાં ખોરાક બગડવા માટે કયો અત્યંત ઝેરી બેક્ટેરિયા મુખ્યત્વે જવાબદાર છે? તો જવાબ આવશે મિત્રો આની અંદર ક્લોસ્ટ્રીડિયમ બોટ્યુલિનમ। ઓકે, આપણા જે મોડેલ પેપર છે સંપૂર્ણ આપણા 100 માર્ક્સના સિલેબસ મુજબ 100 માર્ક્સના મોડેલ પેપર આવશે। ઓકે, આ નંબર ઉપર સંપર્ક કરી દો। આયાતી ખાદ્ય પદાર્થો અને ખાદ્ય ઉત્પાદનોના ક્ષેત્રમાં કઈ સરકારી એજન્સીઓની જોડી અધિકાર ક્ષેત્ર ધરાવે છે? તો એ છે મિત્રો FSSAI અને કસ્ટમ્સ વિભાગ। ઓકે, ઓપ્શન સી સાચો જવાબ આવશે, મોસ્ટ ટાઈમથી પ્રશ્ન છે મિત્રો। ભારતમાં કૃષિ જંતુનાશકોના ઉપયોગનું નિયમન કોના દ્વારા કરવામાં આવે છે? જંતુનાશકોના ઉપયોગનું જે નિયમન છે તે મિત્રો કરવામાં આવે છે સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ્સ બોર્ડ એન્ડ રજિસ્ટ્રેશન કમિટી દ્વારા। ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ખોટું વિધાન શોધવાનું છે। પહેલું વિધાન છે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ દ્વારા સબસિડી વાળા અનાજ પૂરા પાડે છે, આ તો સાચું છે। મહિલાઓ અને બાળકોને પોષણ સહાય પર વિશેષ ધ્યાન આપવામાં આવે, આ પણ સાચું છે। ગ્રામીણ વસ્તીના 100% અને શહેરી વસ્તીના 75% સુધીનું કવરેજ, આ વિધાન અહીં મિત્રો ખોટું પડશે। એવા કયા બે દેશો છે જે સામાન્ય ફૂડ સ્ટાન્ડર્ડ ધરાવે છે? તો જવાબ આવશે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ। નેક્સ્ટ, FSSR દ્વારા કેરી માટે રેડિયેશનની મહત્તમ મંજૂર માત્રા કેટલી છે? તો એ છે 0.75 kgY। FSS એ 2006 માંથી કોને મુક્તિ આપવામાં આવી છે? આમાંથી મિત્રો વાત કરીએ 4 ઓપ્શન આપેલા છે તો જે ખેડૂતને મુક્તિ આપવામાં આવેલી છે। પ્રયોગશાળાની તપાસમાં ઘઉંના નમૂનામાં ધતુરાના બીજ જોવા મળ્યા, નમૂનાને શું ગણવામાં આવશે? તો આને ગણવામાં આવશે માનવ વપરાશ માટે અસુરક્ષિત। FSSR 2011 હેઠળ હળદર પાવડરના નમૂનામાં વિદેશી સ્ટાર્ચ જોવા મળે તો તેને શું ગણવામાં આવશે? તો તેને શું ગણવામાં આવશે? સબસ્ટાન્ડર્ડ। નેક્સ્ટ, સભ્ય દેશોમાં ખાદ્ય ઉત્પાદનોનું નિયમન કરવા માટે કોડેક્સ કમિશન દ્વારા ઉપયોગમાં લેવાતા કાનૂની સાધનો કયા છે? તો ફૂડ સ્ટાન્ડર્ડ, કોડ્સ ઓફ પ્રેક્ટિસ, માર્ગદર્શિકા અને ભલામણો આ તમામ આવશે। તો ફાઇનલ જવાબ આવશે ઓપ્શન ડી ઉપરના તમામ।
સ્ટાન્ડર્ડ માર્ક ISI નો ઉપયોગ કોના દ્વારા ઉત્પાદનો પર થઈ શકે છે? જવાબ આવે કે ભાઈ BIS પ્રોડક્ટ સર્ટિફિકેશન લાયસન્સ. એસિડ અદ્રાવ્ય રાખ ખોરાકમાં કયા દૂષકોનું સૂચક છે? તો સિલિકેટ, રેતી, ગ્લાસ પાવડર તમામ ઉપરના તમામ. જો તમને ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા નમૂનો ખાંડસરી સુગર છે કે ખાંડસરી દેશી છે તે દર્શાવવા માટે કહેવામાં આવે તો તમે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો? આમાંથી આપણે જે છે કંડક્ટિવિટી પદ્ધતિનો ઉપયોગ કરશું. મધમાં પ્રોલાઇન સામગ્રીનું વિશ્લેષણ એ શેનું માપ છે? તો એ તેની પરિપક્વતાનું માપ છે. FSSR 2011 હેઠળ અથાણામાં ઉપયોગ માટે આમાંથી કયા ફૂડ એડિટિવ્સને મંજૂરી નથી? આમાંથી આપણે વાત કરીએ તો જે સિન્થેટિક કલર્સની મંજૂરી નથી. ખાદ્ય તેલમાં ટ્રાઇક્રેસિલ ફોસ્ફેટ માટેનો સકારાત્મક ટેસ્ટ કઈ ભેળસેળ માટેનું સૂચક છે? મિનરલ ઓઇલ. સેન્ટ્રલ લાઇસેન્સિંગ ઓથોરિટીના અધિકાર ક્ષેત્રમાં ન આવતા ખાદ્ય વ્યવસાયો કયા છે? તો આમાંથી 4 ઓપ્શન તમે ધ્યાનથી વાંચશો તો જવાબ આવશે નાના ફૂડ બિઝનેસ ઓપરેટર. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 22 ની વાત કરીએ તો સ્યુડો એલર્જીક ફિશ પોઈઝનિંગ કોની હાજરીના કારણે થાય છે? તો થાય છે સ્કોમ્બ્રોટોક્સિન્સ. ઓપ્શન બી રાઈટ આન્સર. તમામ થર્મલી પ્રોસેસ્ડ ફ્રૂટ કોકટેલના પેકેજોમાં લેબલ શું જાહેર કરવું ફરજિયાત છે? જવાબ આવશે આની અંદર ડ્રેઇન્ડ વેટ. ડાયસેટિલ નામનું ફ્લેવર વનસ્પતિ ઘીમાં ફક્ત કોના વપરાશ માટે ઉમેરી શકાય છે? સશસ્ત્ર દળ. જો આખા ઘઉંના લોટમાં ભેજનું પ્રમાણ નિર્ધારિત મહત્તમ 14% સ્તરથી વધી જાય તો શું થવાની શક્યતા છે? શેલ્ફ લાઈફ ઘટે છે. નેક્સ્ટ, અનાજ અને તેના ઉત્પાદનોમાં જંતુના ઉપદ્રવને શોધવા માટે કયો ટેસ્ટ વપરાય છે? તેના માટે છે યુરિક એસિડ ટેસ્ટ. FSSR 2011 વ્યાખ્યાયિત પ્રાણીઓના માંસનો સ્ત્રોત કયો હોઈ શકે છે? તો બોવાઇન, પોર્સિન, ઓવાઇન, સુઈલાઇન છે, ઓકે, ક્રેપાઇન, આ તમામ આપેલ તમામ. નિયોટેમ એક કૃત્રિમ ગળપણ ફક્ત શેમાં ઉપયોગ માટે માન્ય છે? જવાબ આવશે કાર્બોનેટેડ પાણી. ફ્લોચાર્ટની શ્રેષ્ઠ વ્યાખ્યા નીચેનામાંથી કઈ છે? તો કે ભાઈ પ્રક્રિયાના તબક્કાઓને ક્રમિક ક્રમમાં અલગ કરવા માટે વપરાતું ચિત્ર. વિસ્તૃત અનિશ્ચિતતા ગણવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? ચાલો તો જે છે કમ્બાઇન સ્ટાન્ડર્ડ અનિશ્ચિતતા ને કવરેજ ફેક્ટર દ્વારા ગુણાકાર કરવો. ઓપ્શન બી રાઈટ આન્સર રહેશે. ત્યારબાદ છે કે ભાઈ ટ્રેસેબલ સ્ટાન્ડર્ડના સ્ટોરેજ વિસ્તારમાં પર્યાવરણનું યોગ્ય નિયંત્રણ શા માટે હોવું જોઈએ? તો આમાં જવાબ આવશે કે ભાઈ 25 ± 1 °C તાપમાને જાળવી રાખવા માટે. જ્યારે એક જ યુનિટ પર વારંવાર માપ લેવામાં આવે ત્યારે સાધન તેના પરિણામનું પુનરાવર્તન કરે તે હદને શું કહેવાય? તેને કહેવાય છે પ્રિસિઝન. પ્રોસેસ ઓડિટ દ્વારા નીચેનામાંથી કયા કાર્યો કરવામાં આવે છે? પ્રમાણિત ગુણવત્તા પદ્ધતિઓ સુનિશ્ચિત કરવા માટે. કેન્ડેલા એ પદાર્થની કઈ બાબતનું આંતરરાષ્ટ્રીય એકમનું માપ છે? પ્રકાશની તીવ્રતા. ઇન્ટર લેબોરેટરી સરખામણી કાર્યક્રમનો ઉપયોગ નીચેનામાંથી કયા હેતુ માટે થઈ શકે છે? જવાબ આવશે કે કસોટી કરવા માટે પ્રયોગશાળાની યોગ્યતાનું મૂલ્યાંકન કરવા. લેબોરેટરીમાં આસપાસના ધૂળના સ્તરને માપવા માટે નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ થાય છે? તેના માટે ઉપયોગ થશે ઓપ્ટિકલ પાર્ટિકલ કાઉન્ટર. ISO IEC
17,025 જેમ 2017 માન્યતા પ્રાપ્ત લેબે કસોટીઓમાં સામેલ મેનેજરો અને ટેકનિકલ કર્મચારીઓ માટે શું જાળવવું જોઈએ? ચાલો તો આમાં જવાબ આવશે કે ભાઈ વર્તમાન જોબ વર્ણન અને જવાબદારી. હજારોની સંખ્યામાં રહેલા આઈએસઓ ધોરણો કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન. માપનના પરિણામ અથવા સ્ટાન્ડર્ડની કિંમતને રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ સાથે અખંડ શૃંખલા દ્વારા જોડવાની ક્ષમતાને શું કહેવામાં આવે છે? ચાલો મિત્રો, તેને કહેવામાં આવે છે ટ્રેસેબિલિટી. નેક્સ્ટ, પ્રયોગશાળામાં હવાની ઘનતાના ફેરફાર પર નીચેનામાંથી કોનો સૌથી વધુ પ્રભાવ હોય છે? સૌથી વધુ પ્રભાવમાં આવશે મિત્રો ભેજનો. નિષેધન પાસામાં સૌથી સંભવિત જોખમી બાબત કઈ છે? ગરમીની હાજરીમાં જ્વલનશીલ પદાર્થોનો ઉપયોગ. નેક્સ્ટ, રસાયણો CAS રજિસ્ટ્રી નંબર શું છે? દરેક રસાયણ માટે એક અનન્ય ઓળખ નંબર. ભારતમાં પ્રયોગશાળા માન્યતા આપતી સંસ્થા NABL માટે ગુણવત્તા ધોરણ કયું છે? તો એ છે મિત્રો ISO 17011. માંસ અને માંસની બનાવટોના સંગ્રહ અને ગુલાબી રંગની જાળવણી માટે કયા રસાયણનો ઉપયોગ થાય છે? સોડિયમ નાઇટ્રેટ. જામ અને જેલી જાળવવા માટે ખાંડનું ન્યૂનતમ સાંદ્રણ કેટલું હોવું જોઈએ? તો 60 થી 65% જેટલું. ઓપ્શન બી. નેક્સ્ટ, દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયા એ કયા પ્રકારની ખાદ્ય જાળવણી પદ્ધતિનું ઉદાહરણ છે? હાથવટ. કયા પેકેજિંગમાં ખોરાક અને પેકેજ વચ્ચે રહેલી હવાને સંપૂર્ણપણે ખેંચી લેવામાં આવે છે? વેક્યુમ પેકેજિંગ. નીચેનામાંથી કયો વાયુ MAP એટલે કે મોડિફાઈડ એટમોસ્ફિયર પેકેજિંગમાં ખોરાકને બગડતો અટકાવવા મુખ્યત્વે વપરાય છે? તો એ મિત્રો નાઇટ્રોજન વાયુ. દૂધમાંથી ક્રીમ અલગ કરવા માટે કયા સિદ્ધાંતનો ઉપયોગ થાય છે? સેન્ટ્રીફ્યુગેશન. તો મિત્રો આપણે અહીં લગભગ 50 જેટલા પ્રશ્નો મિત્રો સોલ્વ કર્યા. આવી રીતે 100 માર્ક્સના મોડેલ પેપર સંપૂર્ણ આપણે SMC જુનિયર એનાલિસ્ટનો જે સિલેબસ આપેલો છે આપણને એના અનુસાર 100 માર્ક્સના 3 મોડેલ પેપર તમને માત્ર 99 રૂપિયામાં મળી જશે. મોડેલ પેપર મેળવવા માટે આ નંબર આપેલો છે, એના ઉપર તમે મેસેજ કરી દેજો અથવા કોલ કરી દેજો, તો વોટ્સઅપ દ્વારા PDF સ્વરૂપે સંપૂર્ણ સોલ્યુશન સહિત તમને આ મોડેલ પેપર મળશે. ફરીથી મળીને નવા વિડીયો સાથે. જય હિન્દ.